હેલો ફ્રેન્ડ્સ, આજના 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે પ્રોગ્રામની અંદર જે જીડીબીસી કનેક્ટિવિટી એટલે કે ડેટાબેઝ સાથે કનેક્શન પ્રોવાઈડ કરતા જે પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરીશું એના પહેલાં કેટલાક ઇમ્પોર્ટન્ટ જે થિંક છે ડેટાબેઝ કનેક્શન માટેના એ તમારે જાણવા બહુ જરૂરી છે મિત્રો. એટલે આજે એ ટોપિક્સની ફર્સ્ટ ચર્ચા કરીશું અને સેકન્ડ નેટબીન્સની ઇન્ફોર્મેશન સાથે નેટબીન્સ આઈડી આપણે એક્સેસ કરવાના છીએ જીયુઆઈ પ્રોગ્રામિંગ માટે. તો નેટબીન્સની થોડી ઇન્ફોર્મેશન સાથે એક જીયુઆઈ એપ્લિકેશન નાની એવી હું આજે ડેવલપ કરીને તમને બતાવીશ. ઓકે, તો અહીંયા જે આપણે થિક અને થીન ડ્રાઈવર એક્સેસ કરીએ છીએ જે ડેટાબેઝ કમ્યુનિકેશન માટે જે જીડીબીસી ટાઈપનું જે કમ્યુનિકેશન આપણને પ્રોવાઈડ કરે છે, તો જે કોડ રાઇટ ડાઉન કરવામાં આવે છે એના વિશેની ઇન્ફોર્મેશન હું તમને આપીશ મિત્રો. થિક ક્લાયન્ટ વુડ નીડ ધ ક્લાયન્ટ ઇન્સ્ટોલેશન. Thick client would need the client installation. First of all મિત્રો, ડેટાબેઝ કનેક્શન એટલે કે જીડીબીસી કનેક્ટિવિટી વાળા પ્રેક્ટિકલ આપણે ડેવલપ કરવા હોય તો એના અમુક સ્ટેપ છે જે પ્રોપરલી તમારે ફોલોઅપ કરવા પડશે મિત્રો. જે સ્ટેપ મેં અહીંયા રાઇટ ડાઉન કરેલા છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણે ફોલોઅપ કરવું પડશે. લોડિંગ અ ડ્રાઈવર, એસ્ટાબ્લિશિંગ અ કનેક્શન, ધેન પ્રિપેર સ્ટેટમેન્ટ, executing the statement, getting result and closing database connection. ઓકે, સીધું આપણે કોડ રાઇટ ડાઉન કરી દેવાનો નથી, પણ સિસ્ટમની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જે ડ્રાઈવર એક્સેસ કરવાના છે ડેટાબેઝ કમ્યુનિકેશન માટે, તો એ ડ્રાઈવરને આપણી સિસ્ટમની અંદર લોડ કરાવવા પડશે. એનું કમ્પ્લીશન થાય, એ ટાસ્ક કમ્પ્લીટ થાય પછી કનેક્શન એસ્ટાબ્લિશિંગ થશે. કનેક્શન એસ્ટાબ્લિશિંગ થશે એટલે પ્રિપેરિંગ અ સ્ટેટમેન્ટ, એસક્યુએલ સ્ટેટમેન્ટ જે છે ઇન્સર્ટ, અપડેટ, ક્રિએટ, ઓકે, ડિલીટ, તો એ સ્ટેટમેન્ટ પ્રિપેર કરીશું, એ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરાવીશું અને જ્યારે આપણને રિઝલ્ટ મળી જશે ત્યારે ડેટાબેઝનું કનેક્શન ક્લોઝ કરીશું ફ્રેન્ડ. ઓકે, તો પ્રોગ્રામ કેન ઓલ્સો એક્સપ્લિસિટલી લોડ જીડીબીસી ડ્રાઈવર એટ એની ટાઈમ. પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ એક્સપ્લિસિટલી જે જીડીબીસી ડ્રાઈવર છે એને લોડ કરાવશે ગમે તે ટાઈમ. એક્ઝામ્પલ તરીકે એના માટે આપણે કોડ રાઇટ ડાઉન કરીએ છીએ. my.sql.driver is loaded with the following statement. તો class.forName બ્રેકેટની અંદર my.sql.driver. અહીંયા MySQL ડેટાબેઝનું એક્ઝામ્પલ આપેલું છે ફ્રેન્ડ. તો એસક્યુએલ સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, સિસ્ટમની અંદર ડ્રાઈવર ઇન્સ્ટોલ કરાવવા પડશે. તો અહીંયા તમને સ્પષ્ટલી ક્લિયરલી એ પ્રોવાઈડ કરેલી છે ઇન્ફોર્મેશન કે થિક ક્લાયન્ટ વુડ નીડ ધ ક્લાયન્ટ ઇન્સ્ટોલેશન. જે થિક ક્લાયન્ટ મીન્સ કે જે ક્લાયન્ટ સાઈડ જરૂરિયાત ઊભી થશે. થિક ક્લાયન્ટ મેં તમને એના ટાઈપ્સ પ્રોપરલી સમજાવેલા છે કે થિક ડ્રાઈવર કોને કહેવાય અને થીન ડ્રાઈવર કોને કહેવાય. ઓકે, ક્યારે એક્સેસ કરવામાં આવે છે, શેના માટે એક્સેસ કરીએ છીએ, તો એ તમને પ્રોપરલી સમજાવેલું છે કે થિક ડ્રાઈવર એન્ડ થીન ડ્રાઈવર ક્યારે એક્સેસ કરવામાં આવે છે મિત્રો. તો એના માટે એ સમજ માટે આગળના જે લેક્ચર છે આપણા, એ લેક્ચર તમે જોઈ લેજો એકવાર, એટલે તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે. હવે એની ચર્ચા કરીશું નહીં.
એક્ઝામ્પલ તરીકે ટાઈપ 1 એન્ડ ટાઈપ 2. હવે ટાઈપ 1 અને ટાઈપ 2 ની અંદર કયા ડ્રાઈવર એક્સેસ કરવામાં આવે છે મિત્રો? તો ટાઈપ 1 ડ્રાઈવર છે JDBC ODBC બ્રિજ ડ્રાઈવર, અને ટાઈપ 2 ડ્રાઈવર છે નેટિવ કોડ ડ્રાઈવર. ફર્સ્ટ કયા છે? JDBC ODBC બ્રિજ ડ્રાઈવર, જે પહેલા સિસ્ટમની અંદર એક્સેસ કરવામાં આવતા હતા. ઓકે, એન્ડ સેકન્ડ છે નેટિવ કોડ ડ્રાઈવર. તો ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 જે ડ્રાઈવર છે એ ક્લાયન્ટ સાઈડ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ફર્સ્ટલી એ ડ્રાઈવર સિસ્ટમની અંદર લોડ કરાવવામાં આવે છે. ઓકે, ધેન અહીંયા જુઓ, તમને એક્ઝામ્પલ આપેલું છે થીક કે થીન ડ્રાઈવર તમે કયા એક્સેસ કરી શકો. JDBC ODBC કમ્યુનિકેશન માટે તમે MS એક્સેસની અંદર ડેટાબેઝ ક્રિએટ કરી શકો છો, અને JDBC ODBCની કનેક્ટિવિટી ફૂલફિલ થઈ શકે છે તમારા પ્રોગ્રામની અંદર. ઓકે, ઓરેકલનો એક્સેસ નેટિવ કોડ ડ્રાઈવર જે ટાઈપ 2 ની અંદર એક્સેસ કરી શકો છો. ઓકે, જાવા પ્રોટોકોલ એટલે કે IDE સર્વરની જે ફંક્શનાલિટીવાળા જે ડેટાબેઝ સોફ્ટવેર છે એની મદદથી તમે એને એક્સેસ કરી શકો છો, અને ટાઈપ 4 જે છે એ MySQLની મદદથી એપ્લિકેશનની અંદર એ ડ્રાઈવર એક્સેસ કરી શકો છો. ઓકે, તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે થીક ડ્રાઈવર કયા છે અને થીન ડ્રાઈવર કયા છે. ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 એ થીક ડ્રાઈવર છે, અને ટાઈપ 3 એન્ડ ટાઈપ 4 એ થીન ડ્રાઈવર છે. ઓકે, તો thin driver, thin client driver, which means you can connect to a database without the client installation on your machine. થીન ડ્રાઈવર કોને કહેવાય છે? કે જે ડ્રાઈવરનું ઇન્સ્ટોલેશન ક્લાયન્ટ મશીનની અંદર કરવામાં આવતું નથી, એની જરૂર પડતી નથી. એ સર્વર સાઈડે જ જે ડેટાબેઝ સોફ્ટવેર છે એ વર્ક કરતું હોય છે, કમ્યુનિકેશન કરતું હોય છે. તો થીક ડ્રાઈવર કોને કહેવાય ને થીન ડ્રાઈવર કોને કહેવાય? તો એ તમને પ્રોપર સમજાયું હશે મિત્રો. તો ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 જે છે JDBC ODBC બ્રિજ ડ્રાઈવર એન્ડ નેટિવ કોડ ડ્રાઈવર એ ટાઈપ એ થીક ડ્રાઈવર કહેવાય છે, અને થીન ડ્રાઈવર ટાઈપ 4 જે છે એ તમારા થીન ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે. કમેન્ટ ઓન સિલેક્શન ઓફ ડ્રાઈવર. હવે કેવી રીતે આ જે ડ્રાઈવર છે એનું સિલેક્શન હાઉ ટુ પોસિબલ ઇન અવર પ્રોગ્રામ? તો ઇફ યુ આર એક્સેસિંગ one type of database such as a MySQL, Oracle, Sybase or IBM etc., the preferred driver is for ટાઈપ 4 જે ડ્રાઈવર છે એ ટાઈપ 4 ડ્રાઈવર એઝ અ કયા ડેટાબેઝ સોફ્ટવેર તમે એક્સેસ કરી શકશો, એનું કમ્યુનિકેશન કરવું હોય, એ ડ્રાઈવરનો યુઝ કરવો હોય, પ્રેક્ટિકલની અંદર ડેટાબેઝની ફંક્શનાલિટી તમારે એક્સેસ કરવી છે, તો ટાઈપ 4 જે ડ્રાઈવર છે એ કયા ડેટાબેઝ સોફ્ટવેર પ્રિફર કરે છે? તો MySQL, Oracle, Sybase એન્ડ IBM, એના સિવાય બીજા એક્સેટ્રા ડેટાબેઝ સોફ્ટવેર અવેલેબલ છે. If your Java application is accessing multiple types of database at the same time, type 3 is preferred driver. જ્યારે કોઈ જાવાની એવી એપ્લિકેશન ડેવલપ કરેલી છે કે જેની અંદર મલ્ટિપલ ડેટાબેઝ એક્સેસ કરવાના છે સેમ ટાઈમની અંદર, તો ટાઈપ 3 જે ડ્રાઈવર છે એ એક્સેસ કરવામાં આવે છે, જાવા પ્રોટોકોલ ડ્રાઈવર એક્સેસ કરવામાં આવે છે. Type 2 driver are useful in a situation where a type 3 or type 4 driver is not available yet for your database.
જ્યારે 3 and 4 તમારા ડેટાબેઝ તમારી જાવાની એપ્લિકેશન માટે ડ્રાઈવર અવેલેબલ ના હોય, એના ડેટાબેઝ અવેલેબલ ના હોય, તો તમે ઇઝીલી ટાઈપ 2 ડ્રાઈવરનો એવી સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે ટાઈપ 2 ડ્રાઈવર જે ડેટાબેઝ સોફ્ટવેર માટે એક્સેસ કરવામાં આવે છે તો એનો ઇઝીલી યુઝ કરી શકો છો. Type 1 driver is not considered a development level driver. Development level driver તરીકે ટાઈપ 1નો યુઝ કરવામાં આવતો નથી. જેડીબીસી ઓડીબીસી જે કનેક્ટિવિટી છે ને એ ઓનલી ફોર ઇનિશિયલ બેઝ ઉપર, જ્યારે તમે જાવાની અંદર ડેટાબેઝવાળા પ્રેક્ટિકલનું કમ્યુનિકેશન એટલે કે ડેટાબેઝવાળા પ્રેક્ટિકલ આપણે શીખીએ છીએ, ઇનિશિયલ બેઝ પર એનું સ્ટડી કરતા હોઈએ ત્યારે એને એક્સેસ કરવામાં આવે છે. ઓનલી ટેસ્ટિંગ પર્પઝ કે ડેટા ઇન્સર્ટ થાય છે, ડેટા ઇન્સર્ટ થઈને આપણને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે કે નહીં, તો એ જે ટેસ્ટિંગ પર્પઝ માટે ટાઈપ 1 ડ્રાઈવર યુઝ કરવામાં આવે છે. પણ રિયલ ટાઈમ સિસ્ટમની અંદર કોઈ એપ્લિકેશન જાવાની ડેવલપ કરવાની હશે તો ટાઈપ 1 ડ્રાઈવરનો યુઝ કરવામાં આવતો નથી. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, સો યાદ રાખજો. હવે જે જેડીબીસી કનેક્ટિવિટી આપણે કનેક્શન કરવાનું છે જે પર્ટિક્યુલર ડેટાબેઝ સાથે, ઓકે, તો અહીંયા એ કનેક્શન માટેનો તમને એક કોડ આપેલો છે, ઓકે, જે લાઈન બાય લાઈન હું તમને સમજાવું છું. તો MySQL માટે ઇનહેરિટ જે ક્લાસ છે, ઓકે, તો ક્લાસ ડોટ ફોર નેમ com.mysql.jdbc.driver જે પાથ પ્રોવાઈડ કર્યો છે, ક્લાસ ડોટ ફોર નેમ કે આપણને ક્યાંથી એ કમ્યુનિકેશન મળશે, આપણે લોડ કરાવવું પડશે ને મેમરીની અંદર, તો અહીંયા પાથ પ્રોવાઈડ કર્યો છે. જ્યારે મેમરીની અંદર ડેટાબેઝના જે ડ્રાઈવર લોડ થઈ જાય પછી કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરીશું. સેકન્ડ જે સ્ટેપ છે, અહીંયા જે સ્ટેપ લખેલા છે ને મિત્રો, એ તમારે ધ્યાન રાખવાના છે. જ્યારે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ ઓન કરો ત્યારે આ જે પ્રોગ્રામના સ્ટેપ માઇન્ડની અંદર યાદ રાખવાના છે. ફર્સ્ટ સ્ટેપ કયું છે? તો લોડિંગ ડ્રાઈવર. ધેન સેકન્ડ વન એસ્ટાબ્લિશિંગ connection. Then third, prepared statement. Then third one, prepared statement. Then executing statement. Right? Getting result. એક્ઝિક્યુટ કરાવો તમે એસક્યુએલ સ્ટેટમેન્ટ એટલે તમને શું પ્રોવાઈડ થશે? રિઝલ્ટ મળશે આપણને. એન્ડ ધેન ડેટાબેઝનું કનેક્શન ક્લોઝ કરવાનું. ઓકે, ડીબી કનેક્શન ક્લોઝ કરવાનું. તો અહીંયા એ પ્રોસેસને સમજીએ. તો MySQLની અંદર ફર્સ્ટ વન જે ફર્સ્ટ લાઈન છે, તો ફર્સ્ટ લાઈન શું રિપ્રેઝન્ટ કરે છે? પ્રોગ્રામની અંદર જે ડ્રાઈવર છે એ એક્સપ્લિસિટલી આપણે એક્સેસ કરીએ છીએ, એ એક્સેસ કરવા માટે આટલી લાઈનનો કોડ રાઇટ ડાઉન કરવો પડે પ્રોગ્રામની અંદર. ક્લાસ ડોટ ફોન નેમ બ્રેકેટની અંદર my.sql ડ્રાઈવર. તો આ હતા એસક્યુએલનું એક્ઝામ્પલ. એસક્યુએલના ડ્રાઈવર આપણે મેમરીની અંદર લોડ કરાવવા હોય, સિસ્ટમમાં લોડ કરાવવા હોય તો એના માટે આટલો કોડ છે મિત્રો. રાઈટ? ધેન સેકન્ડ સ્ટેપ કયું છે? એસ્ટાબ્લિશિંગ અ કનેક્શન. તો કનેક્શન અને એ કનેક્શનનો આપણે શું બનાવ્યો? ઓબ્જેક્ટ બનાવ્યો. ઓકે, ધેન ઇક્વલ ટુ ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન. તમને કમ્યુનિકેશન કોણ કરીને આપશે? ડેટાબેઝ. આર્કિટેક્ચર પર આવી જાઓ મિત્રો. ફરીથી આપણે ક્યાં જતા રહીશું? આર્કિટેક્ચર પર. તો તમારી જે એપ્લિકેશન છે ડેટાબેઝનું કમ્યુનિકેશન કોણ કરીને આપે છે? ઓકે, ટાઈપ 1 ડ્રાઈવર અહીંયા બરાબર છે.
તો જાવાની જે એપ્લિકેશન છે, એપ્લિકેશન કોડ કોના સાથે કન્ફિગર થાય છે? JDBC ODBC બ્રિજ ડ્રાઈવર સાથે. અને JDBC ODBC બ્રિજ ડ્રાઈવર કોના સાથે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે? ODBC ડ્રાઈવર સાથે. એટલે DB વેન્ડર ડ્રાઈવર પરમિશન આપશે અને એ ડેટા તમારા લોકલ DBMS સિસ્ટમની અંદર સ્ટોર થશે. ઓકે, અને એ જે ડેટા છે એ ડેટાબેઝ સર્વર સાથે નેટવર્ક કમ્યુનિકેશન અથવા તો વેન્ડર સ્પેસિફિક પ્રોટોકોલનો યુઝ કરીને ડેટાબેઝ સર્વરની અંદર એ ડેટા સ્ટોર થશે. તો અહીંયા મિત્રો એક વસ્તુ સમજવા જેવી છે કે ડ્રાઈવર મેનેજરનું કામ શું છે? ડ્રાઈવર મેનેજર એ કમ્યુનિકેશન મિડલવેરનું કામ કરે છે, કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરનું કામ શું છે? જે JDBC ડ્રાઈવર કમ્યુનિકેશન તમારી એપ્લિકેશનનું ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન ફૂલફિલ કરાવશે. તો ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન બ્રેકેટની અંદર અહીંયા જે ડ્રાઈવર આપણે એક્સેસ કરવાના છે JDBC:MySQL JDBC શેના માટે? જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી. ધેન કયા ડેટાબેઝ સાથે પ્રોપરલી પર્ટિક્યુલર કયા ડેટાબેઝ સાથે તમે કમ્યુનિકેટ કરો છો? MySQL. ઓકે, એન્ડ MySQL જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ નો અહીંયા શું આપીએ છીએ આપણે? પોર્ટ નંબર એન્ડ ડેટાબેઝ પાથ આપેલો છે. ઓકે, ધેન યુઝર આઈડી એન્ડ પાસવર્ડ એ ડેટાબેઝ માટે જે લોગિન થવા માટે આઈડી અને પાસવર્ડ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ ઓનલી ફોર JDBC કનેક્શનની વાત છે. અહીંયા પ્રિપેર સ્ટેટમેન્ટ એક્સેસ કરેલા નથી. થર્ડ સ્ટેપ છે એ થર્ડ સ્ટેપ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. MySQL ડેટાબેઝ સાથે તમારે કમ્યુનિકેશન કરવું હોય, એપ્લિકેશનનું ડેટાબેઝ કનેક્શનવાળી એપ્લિકેશન ડેવલપ કરવી હોય જાવાની અંદર, તો આટલો કોડ તમારે ધ્યાન રાખવો પડશે. ઓકે, સેકન્ડ વાત કરીએ ઓરેકલ ડેટાબેઝની. તો ઓરેકલ ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન ફૂલફિલ કરવું હોય તો સેમ થિંગ, મેમરીની અંદર ડ્રાઈવર લોડ કરાવો, ધેન કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવો અને એ ઓબ્જેક્ટને વેલ્યુ કઈ અસાઇન થશે? ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન JDBC ડોટ ઓરેકલ. કારણ કે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી જે મેઇન કમ્યુનિકેશન આપણી જાવાની એપ્લિકેશનનું કમ્યુનિકેશન જે પર્ટિક્યુલર ડેટાબેઝ સાથે તમે કરો છો તો એ તો ચેન્જ થશે નહીં. ઓનલી ફોર ડિફરન્ટ ડેટાબેઝ એક્સેસ કરવાના છે, એ જ પાથ તમારો ચેન્જ થશે એન્ડ એનો આઈડી અને પાસવર્ડ તમે અહીંયા અસાઇન કરો છો. ઓકે, DB2ની અંદર પણ સેમ પ્રોસેસ છે. હવે આપણે જોઈએ એક્સપ્લેન સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ વિથ અપ્રોપ્રાઇટ એક્ઝામ્પલ. java.sql.statement જે java.sql.star પેકેજ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ પ્રોગ્રામની અંદર, તો એ શું છે મિત્રો? તો યુઝ ફોર જનરલ પર્પઝ એક્સેસ ટુ યોર ડેટાબેઝ. ડેટાબેઝના જે ફંક્શન, ડેટાબેઝની અંદર આપણે જે ટેબલ ક્રિએટ કરીશું, જે ડેટા ઇન્સર્ટ કરાવીશું, તો એ જે ઓપરેશન એ ડેટાબેઝના ટેબલ સાથે ડેટાબેઝ સાથે જે ઓપરેશન પરફોર્મ કરીશું મિત્રો, તો એના જનરલ પર્પઝ માટે આ જે મેઇન java.sql.star પેકેજ જે છે એને ઇમ્પોર્ટ કરાવવામાં આવે છે પ્રોગ્રામની અંદર. જ્યારે તમારે ડેટાબેઝ કનેક્ટિવિટીવાળી એપ્લિકેશન ડેવલપ કરવાની હોય ત્યારે મસ્ટ બી આ પેકેજ ઇમ્પોર્ટ કરાવવું પડશે એપ્લિકેશનની અંદર. ઓકે, ધ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ડિફાઇન, યુઝફુલ ફોર સ્ટેટિક SQL સ્ટેટમેન્ટ. એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ સ્પેસિફિક રો ફ્રોમ ટેબલ એક્સેટ્રા. આપણે ટેબલની અંદર કોઈ સ્પેસિફિક રો સિલેક્ટ કરવી છે તો એ SQLનું સ્ટેટિક ફંક્શન કહેવાય, સ્ટેટમેન્ટ કહેવાય. નોટ અ ફંક્શન બટ સ્ટેટમેન્ટ. તો એવું
જ્યારે પ્રોગ્રામની અંદર એવું કામ એક્સેસ કરવું હોય ત્યારે એસક્યુએલ જે પેકેજની અંદર જરૂર પડે છે. Statement interface define a standard abstraction to execute the SQL statements requested by the user and return the result by result set object. સમજો મિત્રો, અહીંયા સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ડિફાઇન અ સ્ટાન્ડર્ડ એબ્સ્ટ્રેક્શન. સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ નું કામ કરે છે એસક્યુએલ સ્ટેટમેન્ટ જે છે એ સ્ટાન્ડર્ડ એબ્સ્ટ્રેક્શન પ્રોવાઈડ કરે છે. કોના માટેનું? ટુ એક્ઝિક્યુટ એસક્યુએલ સ્ટેટમેન્ટ રિક્વેસ્ટેડ બાય યુઝર. યુઝર દ્વારા જે એસક્યુએલ સ્ટેટમેન્ટની મદદથી રિક્વેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ રિક્વેસ્ટ રિટર્ન અને રિઝલ્ટ બાય યુઝિંગ રિઝલ્ટ સેટ ઓબ્જેક્ટ. રિઝલ્ટ સેટનો ઓબ્જેક્ટ ડેવલપ કરીને જે ક્લાયન્ટની રિક્વેસ્ટ પહોંચી છે ડેટાબેઝ પાસે, તો એ રિઝલ્ટ સેટની અંદર કાં તો ડેટા ઇન્સર્ટ થશે, કાં તો ડેટાબેઝની અંદર ડેટા ઇન્સર્ટ થયેલા હશે તો પ્રોપર એની મદદથી એને રિસ્પોન્ડ મળશે. અહીંયા સિલેક્ટ જે પર્ટિક્યુલર રો માટેનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે તો એ પર્ટિક્યુલર રો વ્યૂ થશે. ઓકે, શો અપ થશે. The statement interface is created after the connection to the specific database is made. હવે સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ક્યારે જનરેટ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર? તો જ્યારે કોઈ સ્પેસિફિક ડેટાબેઝ બની જાય પછી આ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ ક્રિએટ કરવામાં આવે છે. Object is created using create statement method of the connection interface as shown in following snippet. તો જે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ક્રિએટ સ્ટેટમેન્ટ માટે એ મેથડ માટે, તો કનેક્શન ઇન્ટરફેસ કેવી રીતે યુઝ કરવામાં આવે છે તો જોઈએ આપણે. કનેક્શન એસ્ટાબ્લિશ જ્યારે મેમરીની અંદર ડ્રાઈવર લોડ થઈ જાય પછી આપણે એસક્યુએલ ડેટાબેઝનું કનેક્શન એસ્ટાબ્લિશ કરાવીએ છીએ પ્રોગ્રામની અંદર. ઓકે, તો સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ ડેવલપ કર્યો અને એ ઓબ્જેક્ટની અંદર ક્યાંથી વેલ્યુ આવશે તો કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ જે મેથડ છે એ મેથડ એને અસાઇન કરવામાં આવે છે. ઓકે, અહીંયા જે નીચે લાઇન બાય કોડ લખેલો છે એને સમજવાનો ટ્રાય કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમારે જેડીબીસી જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી વાળી કોઈ એપ્લિકેશન ડેવલપ કરવાની છે ફ્રેન્ડ, ત્યારે તમારે શું એક્સેસ કરવું પડશે? પહેલાં તો java.sql.star નામનું જે પેકેજ છે એ સૌથી પહેલાં એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરાવવું પડશે. ઓકે, હવે એ એપ્લિકેશનની અંદર પેકેજ ઇમ્પોર્ટ કરાવશો પછી તમે પબ્લિક ક્લાસ કનેક્શન ડેમો એટલે કે આપણે એસક્યુએલના જે java.sql જે ક્લાસ છે એના જે ફંક્શન છે એને આપણે પ્રોગ્રામની અંદર એની મદદથી ઇઝીલી એક્સેસ કરી શકીશું. ઓકે, તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એસ ટ્રાય બ્લોકની અંદર કેટલું લોજિક લખવાનું છે આટલું આપણું ઇમ્પોર્ટન્ટ કામ છે હાલ. ઓકે, તો લોડ એન્ડ રજિસ્ટર ડ્રાઈવર ફર્સ્ટ પ્રોસેસ કઈ કરવાની છે તો મેમરીની અંદર ડ્રાઈવરને લોડ કરાવવા અથવા રજિસ્ટર કરાવવા. તો એના માટે કઈ લાઈન આપણે લખતા હતા? ક્લાસ ડોટ ફોરનેમ com.mysql.jdbc.driver. ઓકે, કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે ડેટાબેઝ સર્વર સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું છે તો એના માટે કનેક્શનનો ઓબ્જેક્ટ ડેવલપ કરવાનો છે અને એ ઓબ્જેક્ટને ડ્રાઈવર મેનેજર ગેટ કનેક્શન મેથડ થ્રુ કમ્યુનિકેશન કરાવશે જે તે ડેટાબેઝ
સિસ્ટમ સાથે. ઓકે, તો ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન મેથડની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ શું પાસ કરાવશો? તમે જે ડેટાબેઝ એક્સેસ કરવાના છો એનો પાથ. સિમ્પલ. ક્રિએટ અ સ્ટેટમેન્ટ. કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય તે પછીનું ત્રીજું સ્ટેપ શું છે? પ્રિપેર સ્ટેટમેન્ટ. તો આપણે ક્રિએટ સ્ટેટમેન્ટ, આપણે એક સ્ટેટમેન્ટ લખીશું એસક્યુએલનું, કે એના માટે સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ બનાવીશું. સ્ટેટમેન્ટ એસટીએમટી એ સ્ટેટમેન્ટનો ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટની અંદર શું સ્ટોર કરાવશો? કનેક્શન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ. તો જે કનેક્શન કોનું થશે? જે ડેટાબેઝનું કમ્યુનિકેશન થશે તમારી એપ્લિકેશન સાથે, અને એ એપ્લિકેશનનું કમ્યુનિકેશન ક્રિએટ સ્ટેટમેન્ટ, એટલે કે હવે આપણે સ્ટેટમેન્ટ યુઝ કરી શકીશું. ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ શું પ્રોવાઈડ કરે છે? ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ એ એસક્યુએલના જે ફંક્શનાલિટી છે, કમ્યુનિકેશન માટે જે એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ આપણા પ્રોગ્રામની અંદર આપણે ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ મિત્રો. રાઈટ? એક્ઝિક્યુટ ધ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ કેવી રીતે એક્ઝિક્યુટ થશે? તો એના માટે તમારે રિઝલ્ટ સેટ નો યુઝ કરવો પડશે. રિઝલ્ટ સેટનો ઓબ્જેક્ટ ડેવલપ કરીને એ રિઝલ્ટ સેટની અંદર જે સ્ટેટમેન્ટની ક્વેરી એક્ઝિક્યુટ કરાવી એ એને અસાઇન કરવાની છે. તો રિઝલ્ટ સેટ RS ઇક્વલ ટુ STMT ડોટ એક્ઝિક્યુટ ક્વેરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ. જે પણ પર્ટિક્યુલર એસક્યુએલ સ્ટેટમેન્ટ આપણે ક્વેરી ફાયર કરવાની છે એ વેલ્યુ એને અસાઇન કરીશું. એટલે અહીંયા સુધી આપણું કામ રિઝલ્ટ મેળવવા માટેનું પૂરું. હવે રિઝલ્ટને કેવી રીતે રિટ્રાઈવ કરી શકશો? તો અહીંયા તમારે કન્ડિશન આપવી પડશે કે while RS ડોટ નેક્સ્ટ મેથડ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ RS ડોટ ગેટ ઇન્ટીજર 1 /t સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ RS ડોટ ગેટ સ્ટ્રિંગ નેમ. પહેલા એનું આઈડી, ધેન સેકન્ડ નેમ પ્રિન્ટ કરાવ્યું. ઓકે, ધેન સિસ્ટમ ડોટ આઉટ ડોટ println RS ડોટ ગેટ સ્ટ્રિંગ. તો જે પણ કમ્યુનિકેશન થયેલા છે યુઝર, તો એનું આઈડી, એનું નેમ અને ગેટ સ્ટ્રિંગ મેથડની મદદથી RS રિઝલ્ટ સેટની મદદથી આપણે એ ઇન્ફોર્મેશન ગેઇન કરી, અને લાસ્ટની અંદર જેટલા પણ કનેક્શન ઓપન કર્યા છે, એટલે કે સ્ટેટમેન્ટ જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો એને ક્લોઝ કરાવીશું અને કનેક્શનને પણ ક્લોઝ કરાવીશું. ઓકે, ધેન કેચની અંદર આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દઈશું કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ println ડોટ સ્ટ્રિંગ. તો મેસેજ આપણે અહીંયા નોર્મલી પ્રિન્ટ કરાવીએ છીએ. ઓકે, તો અહીંયા ફ્રેન્ડ આપણે કેવી રીતે જે ડ્રાઈવર ડેટાબેઝ તમારા છે કેવી રીતે સિલેક્શન થાય છે ડ્રાઈવરનું, ઓકે, અને એના માટે કયો કોડ રાઇટ ડાઉન કરવો પડે છે કનેક્શન માટે, ડેટાબેઝ કનેક્શન માટે, એ થિયોરેટિકલ સમજ્યા. અને કયા જાવા ડોટ એસક્યુએલ સ્ટેટમેન્ટ, એટલે કે જાવાનું જે જાવા લેંગ્વેજ સાથે જે એસક્યુએલનું પેકેજ ઇમ્પોર્ટ કરવામાં આવે છે, તો એ પેકેજની મદદથી આપણે કેવી રીતે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ એને આપણે જોયું. હવે નેટબીન્સની વાત કરીએ. મારે એક એપ્લિકેશન, GUI એપ્લિકેશન સિમ્પલ સમ વાળો પ્રેક્ટિકલ હું કરાવીશ આજે. તો સિમ્પલ સમ વાળા પ્રેક્ટિકલની મદદથી આપણે નેટબીન્સને થોડી ઇન્ફોર્મેશન ગેઇન કરીશું મિત્રો, અને GUI પ્રોગ્રામિંગનું આપણે સ્ટાર્ટઅપ કરીએ કે નેટબીન્સનો યુઝ કેવી રીતે કરવામાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને નેટબીન્સની સ્ક્રીન જોવા મળી રહી છે, જે પહેલેથી મેં ઓપન કરીને રાખેલી છે.
તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેક્ટ કરીએ છીએ ન્યૂ પ્રોજેક્ટ. ન્યૂ પ્રોજેક્ટ તમે સિલેક્ટ કરશો એટલે તમને જાવાની મલ્ટિપલ જે એપ્લિકેશન ડેવલપ કરી શકો છો એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે મિત્રો, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે તમારી નજર સામે જાવાની એપ્લિકેશન ડેવલપ કરી શકો છો, જાવાની ક્લાસ લાઇબ્રેરી આપણે ક્રિએટ કરી શકીએ છીએ, રાઈટ. ધેન જાવા પ્રોજેક્ટ વિથ એક્ઝિસ્ટિંગ સોર્સ, એટલે કે જો તમારો કોઈ પ્રોજેક્ટ ડેવલપ કરેલો હોય જાવાની એપ્લિકેશન સાથે ને એમાં મોડિફિકેશન કરવું છે એ કોડની અંદર તો પણ તમે કરી શકો છો. તો આપણે નોર્મલી ફર્સ્ટ જે જાવાની એપ્લિકેશન સિમ્પલ છે એ ડેવલપ કરીશું આજે. ઓકે, તો પ્રોજેક્ટનું નામ શું છે? જાવા એપ્લિકેશન 3. અહીંયા નામ આપી દઉં છું એડિશન 3. પ્રોજેક્ટનું લોકેશન એટલે કે પ્રોજેક્ટ તમારો ક્યાં સ્ટોર થશે તો એનો પાથ તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે. તો એ પણ તમે પાથ ચેન્જ કરવો હોય તો અહીંથી કરી શકો છો. હવે ડેડિકેટિંગ ફોલ્ડર ટુ સ્ટોરિંગ લાઇબ્રેરી, તમે એ એક્સેસ ક્યારે કરી શકો કે જ્યારે ડિફરન્ટ યુઝર આ પ્રોજેક્ટને શેર કરતા હોય, એની ઇન્ફોર્મેશન શેર કરવાની હોય, એની લાઇબ્રેરી કમ્પાઇલ કરીને શેર કરવાની હોય ત્યારે આને ચેક કરશો એટલે ડિફરન્ટ જે યુઝર છે એને આની જે ફાઇલ જનરેટ થાય છે એ શેર કરી શકશો. ઓકે, એ એપ્લિકેશન તમારી શેર કરી શકશો. તો આપણે જ્યારે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો, એક ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કર્યો એટલે આપણને કેટલી વસ્તુ મળી જાય છે. ડિફોલ્ટ તમારું ક્લાસ ડિફોલ્ટ પેકેજ જનરેટ થયેલું જોવા મળે છે પ્રોગ્રામની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, ક્લાસ પણ ડેવલપ થઈ ગયો છે ઓટોમેટિકલી અને ક્લાસની મેથડ પણ ડેવલપ થયેલી અહીંયા જોવા મળે છે. તો હવે જે આપણે ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો, ઓકે, તો એ પેકેજની અંદર જે ફ્રેમ સમજાવું છું તમને શેના માટે યુઝ કરવામાં આવે છે. જે ફ્રેમ ક્લાસનું નામ શું છે? ન્યૂ જે ફ્રેમ. પ્રોજેક્ટ એડિશન 3, સોર્સ પેકેજ ડિફોલ્ટ જે એક્સેસ થશે એ ઉપર આપેલું છે સોર્સ પેકેજ, અહીંયા જોવા મળે છે તમને. ઓકે, અને પેકેજનું નામ શું છે? એડિશન 3. ધેન તમારી જે ફાઇલ છે એ ક્રિએટ ક્યાં થાય છે તો એનો પાથ આપેલો છે. ધેન ફિનિશ. જીયુઆઈ સાથેની જે એપ્લિકેશન ડેવલપ કરવાની છે મિત્રો, તો એના માટે આપણે શું યુઝ કરીશું? જેફ્રેમ .જાવા ફાઇલ. ઓકે, જાવા જેફ્રેમ એ શું છે તો સ્વિંગ the javax.swing.jframe class is type of container which inherit the java.awt.frame class. હવે જે awt પેકેજ છે તો એ awt.frame ક્લાસ આપણને પ્રોવાઈડ કરે છે. જે ફ્રેમ વર્ક્સ લાઈક main window where component like a label, button, text field are added to create a GUI. GUI સાથેની જે એપ્લિકેશન ડેવલપ કરવી હોય જાવાની અંદર તો આપણે જેફ્રેમ કન્ટેનરનો યુઝ કરીએ છીએ મિત્રો. ફરીથી એકવાર, જેફ્રેમ શેના માટે યુઝ કરવામાં આવે છે? GUI સાથેની એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવી હોય, જેફ્રેમ એક વિન્ડો લાઇક વર્ક પ્રોવાઈડ કરે છે. તો જેફ્રેમની મદદથી આપણે GUI બેઝ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવી હોય તો એના માટેનું કન્ટેનર પ્રોવાઈડ કરે છે. ઓકે, અને એની અંદર તમે ઘણા યુઝર ઇન્ટરફેસ જે તમને અહીંયા વિન્ડોની અંદર પેલેટની અંદર જોવા મળી રહ્યા છે તો એનો એક્સેસ તમે પ્રોગ્રામની અંદર તમારી એપ્લિકેશનની અંદર કરી શકશો. ઓકે, JFrame has option to hide or close the window with the help of
સેટ ડિફોલ્ટ ક્લોઝ ઓપરેશન મેથડ. તમે જેફ્રેમની અંદર એક ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે વિન્ડોઝની જે હેલ્પથી જે ઇન્ફોર્મેશન છે એને હાઈડ કરી શકીએ છીએ. તો એના માટે કઈ મેથડ એક્સેસ કરવામાં આવે છે? સેટ ડિફોલ્ટ ક્લોઝ ઓપરેશન ઇન્ટીજર મેથડ એક્સેસ કરવામાં આવે છે. જેફ્રેમ ડોટ accessible jframe class. This class implemented accessibility support for jframe class. Okay. તો જેફ્રેમની ફંક્શનાલિટીની અંદર ઘણી બધી મેથડ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે અને એ મેથડ આપણે જ્યારે પ્રોગ્રામ યુઝ કરીશું ત્યારે વન બાય વન એક્સેસ કરીશું એટલે તમને સમજાઈ જશે. ઓકે, તો આ આપણી પેલેટ, આપણી વિન્ડો છે. તો એ વિન્ડોની અંદર સિમ્પલી આપણે એડિશન વાળો પ્રેક્ટિકલ કરવાનો છે. તો એડિશનનો પ્રેક્ટિકલ કરવો હોય મિત્રો તો એના માટે મારે કેવું GUI જોશે? તો એના માટે હું બે લેબલ લઈશ ફર્સ્ટ ઓફ, એન્ડ સામેની સાઈડ ટેક્સ વેલ્યુ ઇન્સર્ટ કરવા માટે ટેક્સ ફિલ્ડ. ઓકે, અહીંયા નંબર 1 ધેન નંબર 2. નંબર 1ની વેલ્યુ આ ટેક્સ ફિલ્ડની અંદર સ્ટોર કરવામાં આવશે. નંબર 2ની વેલ્યુ સેકન્ડ ટેક્સ ફિલ્ડની અંદર આપણે સ્ટોર કરાવીશું. ધેન થર્ડ ટેક્સ ફિલ્ડની અંદર એનું રિઝલ્ટ મળશે. રાઈટ. ધેન આ ઇવેન્ટ પરફોર્મ કરવા માટે આપણે શેનો યુઝ કરીશું? એક બટનનો. તો બટન, આપણું GUI રેડી. હવે તમે આ GUI ને કસ્ટમાઇઝ કરી શકો છો. અહીંયા ઓપ્શન પ્રોવાઇડેડ જ છે મિત્રો કે GUI તમે તમારી રીતે એની પ્રોપર્ટીમાં જઈને એની અંદર ચેન્જીસ કરી શકો છો. અહીંયા બાઉન્ડ્રી આપેલી છે, એનેબલ. ધેન આ જે એની પ્રોપર્ટી છે મિત્રો એ જોઈ લેવાની એકવાર ધ્યાનથી, એટલે એનું GUI પાવરફુલ આપણને ડેવલપ કરતા ફાવે. કારણ કે આપણે GUI એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ તો અહીંયા તમારે કોઈ કોડ રાઇટ ડાઉન કરવાનો નથી. અહીંયા ડિફોલ્ટ તમને કોડ પ્રોવાઈડ થયેલો જોવા મળે છે. હવે GUI જે એપ્લિકેશન ડેવલપ કરવાની છે આપણે નેટબીન્સની અંદર, તો એનો ફાયદો શું છે? તો આપણે કોર જાવાની અંદર આવી એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવા માટે કેટલો બધો કોડ રાઇટ ડાઉન કરવો પડતો હતો મિત્રો. એ આપણે ડ્રેગ એન્ડ ડ્રોપની ફંક્શનાલિટીથી ઇઝી વેની અંદર એક્સેસ કરી શકીએ છીએ. તો અહીંયા હું નામ ચેન્જ કરી દઈશ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોપર્ટીમાં જઈને આપણે એના નામ ચેન્જ કરી શકીએ છીએ. રાઈટ. તો અહીંયા નંબર 1 એની જે લેન્થ છે એ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ એટલે દેખાય. એને થોડું ઓકે, આપણે ડિરેક્ટલી આના થ્રુ જ ફેરફાર કરી શકીએ છીએ. તો રાઈટ. ધેન લેબલ 2. લેબલ 2 પણ ઓકે. અહીંયા ડિફોલ્ટ નેમ પ્રોપર્ટી છે એ આપણે ચેન્જ કરીએ છીએ. ધેન નંબર 2. રાઈટ ફ્રેન્ડ. અને એને પણ આપણે સેટ કરી દઈએ.
ધેન બટનનું નામ આપી દઈશું ક્લિક. ધેન ટેક્સ્ટ ફિલ્ડની અંદરથી ટેક્સ્ટ આપણે નીકાળી દઈશું, કારણ કે બહારથી ટેક્સ્ટ આવશે ને મિત્રો, એના માટે. અને એની હાઈટ અને વિડ્થ વધારી દઈશું. ઓકે ફ્રેન્ડ, તો આપણું GUI રેડી છે. સમ એડિશન આપણે પરફોર્મ કરવાનું છે પ્રોગ્રામની અંદર. તો બે વેરિયેબલ જે આપણી સમજ માટે અહીંયા લેબલ લીધા, એની અંદર મેં સ્ટ્રિંગ લખી છે નંબર 1 એન્ડ નંબર 2. ધેન એ સ્ટ્રિંગ પાસ ક્યાં કરાવીશું? બહારથી વેલ્યુ ઇન્સર્ટ કરશે યુઝર જ્યારે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. એટલે અહીંયા બહારથી વેલ્યુ આ બે ટેક્સ્ટ બોક્સની અંદર ઇન્સર્ટ કરવામાં આવશે. ધેન હું બટનની ક્લિક કરીશ ત્યારે થર્ડ ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ, બંને વેલ્યુનું એડિશન થઈને અહીંયા મને રિઝલ્ટ મળવું જોઈએ ફ્રેન્ડ. ઓકે, તો એ કોન્સેપ્ટનો સિંગલ પ્રોગ્રામ આપણે કરીએ છીએ. તો સોર્સ કોડ મારે શું લખવાનું છે? અહીંયા એક સિમ્પલ જે પ્રોગ્રામની મદદથી હું આ કામ પરફોર્મ કરી શકીશ. સમજાય છે? આના માટે કોઈ વધારે કોડ કરવાની મારે જરૂર નથી. તો સિમ્પલ લાઈન કોડથી આ પ્રોગ્રામ આપણે GUI એપ્લિકેશન ડેવલપ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એડિશન નામનું પેકેજ ડેવલપ થયું છે. એનું ક્લાસ ન્યૂ ફ્રેમ, એક્સટેન્ડ, સ્વિંગ જે ફ્રેમ. ઓકે, ધેન બટનની જે ક્લિક ઇવેન્ટ છે, અહીંયા મારે કોડ રાઇટ ડાઉન કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો કોડ શું રાઇટ ડાઉન કરવાનું છે? આપણું સિમ્પલ જે લોજિક હતું, તો બે વેરિયેબલ ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? ઇન્ટીજર a એન્ડ b, બે વેરિયેબલ ડિક્લેર કર્યા. પ્રોગ્રામના 3 વેરિયેબલ ડિક્લેર સાથે કરી દઈએ. ઓકે, તો 3 વેરિયેબલ ડિક્લેર કર્યા. ધેન a ઇક્વલ ટુ ઇન્ટીજર. ઓકે, કંટ્રોલ સ્પેસ યુઝ કરશો એટલે એની ઓટોમેટિક જે મેથડ્સ છે અને એનું અહીંયા એક્સપ્લેનેશન પણ તમને જોવા મળશે. સ્માર્ટર જે વિન્ડોઝ ઓપન થઈ જશે. એન્ડ પબ્લિક ફાઇનલ ક્લાસ ઇન્ટીજર એક્સટેન્ડ નંબર ઇમ્પ્લિમેન્ટેશન. તમારે કોઈ નંબર ઇન્સર્ટ કરાવવો હોય તો ઇન્ટીજર આપણે એક્સેસ કરીએ છીએ, તો ફાઇનલ ક્લાસ ઇન્ટીજર એક્સટેન્ડ કોના પર છે? નંબર. ઓકે, ઇન્ટીજર ક્લાસ wrap a value of the primitive type integer in an object. પ્રિમિટિવ જે ડેટા ટાઈપ છે એ ઇન્ટીજર, એ આપણી પ્રિમિટિવ ડેટા ટાઈપ છે, INT જેના નામે આપણે ઓળખીએ છીએ. તો ઓબ્જેક્ટ ઓફ ટાઈપ ઇન્ટીજર કન્ટેન અ સિંગલ ફિલ્ડ હુઝ ટાઈપ ઇઝ ઇન્ટીજર. એનો કહેવાનો મતલબ એવો છે કે આની અંદર સિંગલ ઇન્ટીજર વેલ્યુ તમે ઇન્સર્ટ કરાવી શકશો. ઓકે ફ્રેન્ડ, ઇન્ટેલિજન્સી પ્રોવાઈડ કરે છે ને, ઇન્ટેલિજન્સી કોડની પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો અહીંયા વધારે માઇન્ડ દોડાવવાની જરૂર નથી, ઓલરેડી આપણને ફૂલફિલ થાય છે એ વસ્તુ. ધેન પાર્સ ઇન્ટીજર શેની અંદર કન્વર્ટ કરીશું? પાર્સ ઇન્ટીજર જે મેથડ છે એ કોલ કરાવીશું કે જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ ક્યાંથી મળશે આપણને? જે ફ્રેમ, જે ટેક્સ્ટ ફિલ્ડ 1 ડોટ જે ફિલ્ડ ટેક્સ્ટ 1 ડોટ get text મેથડ
આપણું અહીંયા ફર્સ્ટ ઇન્ટીજર ઇન્સર્ટ કરવાનું કામ કમ્પ્લીટ. સેમ એજ બી વેરિયેબલ માટે ઇન્ટીજર ડોટ get text parse integer string અહીંયા શું આપવાની છે? જે ટેક્સ્ટ ફિલ્ડ કંટ્રોલ સ્પેસ આપશો એટલે ઓટોમેટિકલી ઇન્ટેલિજન્સીની મદદથી તમારો જે ઓબ્જેક્ટ છે એ તમારી સામે શો અપ થશે. get text method then અહીંયા પણ આપણું કામ પૂરું. then c equal to આ બંને વેલ્યુ આ જે બે વેરિયેબલની મદદથી બહારથી વેલ્યુ ઇન્સર્ટ કરવામાં આવશે યુઝર દ્વારા, તો એ જે વેરિયેબલનો સમ કરવાનો છે. તો સી ઇક્વલ ટુ એ પ્લસ બી નોર્મલ એડિશન ઓપરેશન. then થર્ડ જે લેબલ જે ટેક્સ્ટ ફિલ્ડ લીધેલું છે આઈ થિંક પ્રોગ્રામની અંદર આપણે જોઈ લઈએ અને પ્રોપર્ટીમાં જઈને જોઈ લેવાનું એટલે ભૂલી ગયા હોય તો ધ્યાન રહે કે આપણે ટેક્સ્ટ ફિલ્ડ લીધેલું છે. તો અહીંયા શું આવશે? કંટ્રોલ સ્પેસ જે ટેક્સ્ટ ફિલ્ડ 3 ડોટ સેટ ટેક્સ્ટ જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ સેટ ટેક્સ્ટ સ્ટ્રિંગની મદદથી આપણે શો અપ કરાવીશું. સમ ઇઝ પ્લસ સી. ઓકે, આપણું કોડિંગ કમ્પ્લીટ. સિમ્પલ જે કોડિંગ છે અને એની મદદથી આપણે એક GUI એપ્લિકેશન જાવાની ડેવલપ કરી મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોજેક્ટને બિલ્ડ પ્રોજેક્ટ. ઓકે, તો અહીંયા તમને જાર ફાઇલ જનરેટ થઈ હશે તમારી, તો નીચે જે વિન્ડો ઓપન થયેલી છે મિત્રો, હું બતાવું છું તમને કે આપણું જે લોજિક. ઓકે, અહીંયા શું કહે છે? બિલ્ડ સક્સેસફુલી ટોટલ ટાઈમ 3 સેકન્ડ. તો જાર ફાઇલ તમારી ક્યાં ડેવલપ થઈ છે? બિલ્ડિંગ જાર યુઝર લિનોવો. ઓકે, આપણે જોઈએ જાર ફાઇલ આપણી કન્ટેન ક્યાં થાય છે? તો સી ધેન યુઝર્સ એની અંદર લિનોવો, ધેન ડોક્યુમેન્ટ્સની અંદર નેટબીન્સ પ્રોજેક્ટ એન્ડ એડિશન 3 એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, જાર ફાઇલ જનરેટ થવામાં કોઈ પ્રોબ્લેમ છે તો એના માટે આપણે શું કરીશું? રન અગેન એન્ડ સેટ પ્રોજેક્ટ કન્ફિગરેશન. ઘણીવાર પ્રોબ્લેમ થતો હોય છે, આપણે જે પ્રોગ્રામ GUI પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીએ એટલે એ પ્રોપરલી થતો નથી. તો ફરી એકવાર ક્લીન એન્ડ બિલ્ડ પ્રોજેક્ટ એપ્લિકેશન્સ અને ફરી એકવાર આપણે જોઈ લઈએ વોટ્સ અ પ્રોબ્લેમ. મારા પીસીમાં થોડો પ્રોબ્લેમ છે જ મિત્રો, એટલે ટેન્શન ના કરો, બહુ ધીમું કામ થાય છે.
સક્સેસફુલી બિલ્ડ બતાવે છે તો જાર ફાઇલ વર્ક કેમ નથી કરતી? અહીંયા જો એની ટેક્સ્ટ ફાઇલની અંદર તમને પ્રોજેક્ટનું મેઇન ક્લાસ, એ આઈડીની ઇન્ફોર્મેશન, પ્રોજેક્ટની જે જાર ફાઇલ જનરેટ કરી છે તો એ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ થાય છે મિત્રો. ઓકે, ફર્સ્ટ જે પ્રોગ્રામ હતો એને બિલ્ડ કરીએ. રન what's the problem? ઓકે, સોરી ફ્રેન્ડ્સ, નીચે ઓપન જ હતી પણ આપણે ધ્યાન નહોતું રાખ્યું. તો અહીંયા વેલ્યુ ઇન્સર્ટ કરાવું છું 23, ધેન 34, ધેન ક્લિક અ બટન. ઓકે, તો સમ ઇઝ 57. અહીંયા રિઝલ્ટ આપણને મળી ગયું. તો ઇઝી વેથી નેટબીન્સની મદદથી આપણે GUI એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ. અને તમારે કોઈ ક્લાયન્ટને કોડ, તમારું સોફ્ટવેર છે, અધરવાઇઝ જે આ પ્રોગ્રામ પ્રોવાઈડ કરવો હોય તો તમે એ પ્રોગ્રામની આ જાર ફાઇલ છે એ એને પ્રોવાઈડ કરશો. રાઈટ ફ્રેન્ડ? તો અહીંયા આપણે એક GUI બેઝ એપ્લિકેશન્સ આજે શીખ્યા. હવે મારે તમને એક બીજી વસ્તુ કહેવાની છે કે અહીંયા ટ્રી વ્યૂ કોન્સેપ્ટની અંદર જાવાની જે એપ્લિકેશન આપણે ડેવલપ કરી તો એ એપ્લિકેશનની અંદર જે સોર્સ પેકેજીસ એક્સેસ કરવામાં આવેલા છે એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. જે ટેસ્ટ પેકેજીસ એક્સેસ કરાયેલા છે ડિફોલ્ટ એ પણ આપણને પ્રોવાઈડ કરે છે ઇન્ફોર્મેશન. લાઇબ્રેરીઝ પ્રોવાઈડ કરેલી છે એની ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો. જો અહીંયા જે પણ લાઇબ્રેરી આપણે એક્સેસ કરી શકીએ છીએ પ્રોગ્રામની અંદર તો એની ઇન્ફોર્મેશન તમે અહીંયાથી ગેઇન કરી શકો છો. અને ટેસ્ટિંગ માટે જે લાઇબ્રેરી એક્સેસ કરેલી છે એની માહિતી પણ મેળવી શકો છો. હવે આ જે પ્રોગ્રામ છે એની ફાઇલ્સ તમારી કઈ કઈ જનરેટ થાય છે. ઓકે, તો પ્રોજેક્ટની જે બિલ્ડ કરાવો એટલે એની જે ટેસ્ટિંગ ક્લાસ ફાઇલ એમ્પ્ટી પ્રોજેક્ટ હશે તો એમ્પ્ટી ફાઇલ અંદર કોઈ પણ વસ્તુ ઇન્વોલ્વ નહીં હોય તો આપણે કંઈ જાજુ કોડ કર્યું નથી મિત્રો. ઓકે, તો બિલ્ટ-ઇન જાર પ્રોપર્ટી, ધેન ડિસ્ટ ફોલ્ડરની અંદર જાર ફાઇલ જનરેટ થશે ને એની રીડમ ટેક્સ્ટ ફાઇલ હશે એ પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન, જે જાર ફાઇલ જનરેટ કરવામાં આવી એની ઇન્ફોર્મેશન. તો તમે કઈ કઈ ફાઇલ ડેવલપ થશે તમારા પ્રોજેક્ટની એ પણ અહીંયાથી જોઈ શકો છો પ્રોગ્રામના એક્ઝિક્યુશન બાદ. ધેન સર્વિસીસ. ઓકે, તો સર્વિસીસની અંદર શું આવશે મિત્રો? તો આપણે ડેટાબેઝ કમ્યુનિકેશનની વાત કરી હતી, JDBC કનેક્ટિવિટીની વાત કરી હતી. તો અહીંયા જાવા ડીબી જે
આર્કિટેક્ચર તમે સ્ટડી કર્યું હતું, એટલે કે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી. જાવાનું જે ડેટાબેઝ છે એ આપણે એક્સટર્નલ જે સોર્સ ડેટાબેઝનો એક્સેસ કરીએ છીએ એના સાથે કમ્યુનિકેશન ફૂલફિલ થશે તમારી એપ્લિકેશન્સની અંદર. એન્ડ જે ડ્રાઈવરની વાત કરી હતી મેં તમને, તો જાવા ડીબી એટલે કે ઇમ્બેડેડ આપણને પ્રોવાઈડ થયેલા છે ડ્રાઈવર. ઓકે, દેન સેકન્ડ વન છે નેટવર્ક જાવા ડીબી. દેન માય એસક્યુએલ કનેક્શન, જે ડ્રાઈવર પણ એને કહેવામાં આવે છે, એઝ અ કનેક્ટર પણ કહેવામાં આવે છે અને જે ડ્રાઈવર પણ કહેવામાં આવે છે. દેન ઓરેકલ ઓસીઆઈ ઓરેકલ થીમ ડ્રાઈવર એન્ડ પોસ્ટગ્રે એસક્યુએલ ના ડ્રાઈવરની ફંક્શનાલિટી નેટબીન્સનું જે 8.2 વર્ઝન છે એની અંદર પ્રોવાઈડ કરેલા છે. ઓકે, એટલા જે ડ્રાઈવર છે એ ઇનબિલ્ટ આપણને પ્રોવાઈડ કરે છે કમ્યુનિકેશન માટે. ઓકે, હવે અહીંયા એપ માટે જે ટેબલ વ્યૂ એક્સેસ કરીશું એની ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો. દરેક ડેટાબેઝ પ્રોવાઈડ કરેલો હોય તો ડિફોલ્ટ ડેટાબેઝ ટેબલ આપણને પ્રોવાઈડ કરેલા છે આ એપની. જે સેમ્પલ ડેટાબેઝ સેમ્પલ એપ છે જેડીબીસીની, એના માટે ડેટાબેઝ અહીંયા પ્રોવાઈડ કરેલો છે. સેમ્પલ ડેટાબેઝ જેને કહેવામાં આવે છે. ઓકે, જેડીબીસી ડ્રાઈવર બાય લોકલ હોસ્ટ સેમ્પલ એપ. સેમ્પલ એપ ડેવલપ થયેલી છે આ સોફ્ટવેરની અંદર. એના જે એપ્લિકેશન માટે જે ટેબલ વ્યૂ પ્રોસિજર જે એક્સેસ કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અને સ્કીમા. ઓકે, તો સિસ્ટમ. ઓકે, અને એના સિવાય અહીંયા ઘણી બધી સ્કીમા લિસ્ટ આઉટ થયેલી છે જે તમે જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ, હવે સર્વર તમે જે એક્સેસ કરો છો, ડેટાબેઝ તમારું જે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે, તો મેવન અને ક્લાઉડ ઉપર ડેટા સ્ટોર કરાવી શકો છો. તો અહીંયા સર્વરની ફંક્શનાલિટી પણ તમે જોઈ શકો છો. ડોકર છે, હડસન બિલ્ડર છે. ઓકે, તો સર્વરની ફંક્શનાલિટી પણ અહીંયા સર્વિસીસની અંદર એની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો નેટબીન્સ એ એક પાવરફુલ સોફ્ટવેર પેકેજ છે કે જેની મદદથી આપણે જાવાની સિમ્પલ એપ્લિકેશન, જીયુઆઈ બેઝ એપ્લિકેશન, સ્ટાન્ડર્ડ એપ્લિકેશન પણ ડેવલપ કરી શકીશું. ઓકે, ડેટાબેઝ કમ્યુનિકેશનવાળી એપ્લિકેશન પણ ડેવલપ કરી શકીશું. એન્ટરપ્રાઇઝ એડિશનવાળી એપ્લિકેશન ડેવલપ કરી શકીશું મિત્રો. અને નેક્સ્ટ જે તમારો પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે, તો નેક્સ્ટ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટની અંદર આપણે જેડીબીસી કનેક્ટિવિટી જે થિયોરેટિકલ આજે સ્ટડી કર્યો પોર્શન, એને પ્રેક્ટિકલી હું તમને 1 બાય 1 લાઇન કોડ સાથે પ્રેક્ટિકલને સમજાવીશ. તો જાવાની જીયુઆઈ એપ્લિકેશન કેવી રીતે ડેવલપ કરવી, તો એની સમજણ પણ આજે આપણે મેળવી મિત્રો. સિમ્પલી ફાઇલની અંદર જઈને ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનું. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી તમને જાવાના જે પેકેજ છે, ઓકે, એની જે સોર્સ ફાઇલ છે એપ્લિકેશનની પેકેજ છે, તો એ ઓટોમેટિકલી મેઇન ક્લાસ ઓટોમેટિકલી ડેવલપ થઈ જશે જ્યારે તમે આ સિલેક્ટેડ રાખશો તો. અને જાવાની એપ્લિકેશન એક્ઝિક્યુટ કરાવવા માટેની મેથડ કઈ કઈ છે, તો સૌથી પહેલાં રન ઉપર ક્લિક કરવાનું. ધેન તમારો જે પ્રોજેક્ટ છે એની કન્ફિગરેશન સેટ કરાવવાની. ઓકે, જો સેટ ના હોય તો અહીંયા મારી કન્ફિગરેશન પ્રોગ્રામની સેટ છે. રન ટાઈમ પ્લેટફોર્મ પ્લેટફોર્મ એક્સેસ કરવામાં આવે છે. મેનેજ પ્લેટફોર્મ જે ઇનબિલ્ટ છે રન ટાઈમ, જેની આપણે વાત કરી હતી થિયરેટિકલ પોર્શનની અંદર. ધેન મેઇન ક્લાસ કયો એક્ઝિક્યુટ થશે મારી એપ્લિકેશનનો, તો addition3.addition3. addition3 એ શું છે? ક્લાસ. અને પેકેજનો ક્લાસ. સમજાય છે મિત્રો? ધેન ઓકે,
એના પછી શું કરવાનું છે તો ક્લીન એન્ડ બિલ્ડ મેઇન પ્રોગ્રામ, અને એને જ્યાં તમારો સ્ટોર હોય ત્યાંથી એ જાર ફાઇલને ઓપન કરવાની છે, એટલે તમારો પ્રોગ્રામ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થશે મિત્રો. ઓકે, સિમ્પલ વેની અંદર આપણે GUI એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આટલું ફ્રેન્ડ. ધેન નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગેન ડેટાબેઝ કનેક્ટિવિટી સાથેના પ્રોગ્રામની ચર્ચા સાથે એનું ડેવલપમેન્ટ જોઈશું. થેન્ક યુ વેરી મચ.